કેશોદના શેરગઢ નજીકના કૃષ્ણનગરમાં વન વિભાગ અને ગામ લોકો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। કૃષ્ણનગરની વસ્તી 500ની છે, જે ખેતી કરતા ખેડૂતોનું નાનું ગામ વસાવ્યું છે। ત્યાં પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં શાળાનું શિક્ષણ ખૂબ જ સારું છે। તેમજ આ ગામમાં 66 કેવી સબસ્ટેશનનું પણ નિર્માણ કરેલ છે। 66 કેવી સબસ્ટેશનની બાજુમાં પંચાયત દ્વારા 2 વીઘા જમીન શિવ મંદિર બનાવવા માટે ફાળવવામાં આવી છે, જેમાં હમણાં જ નવા મંદિરનું નિર્માણ થયેલ છે। આ જગ્યામાં ગામ લોકો અને ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। નમસ્કાર, મારું નામ અભય ઇંગરાજ છે। આજે અમે શેરગઢ ગામના કૃષ્ણનગર વિસ્તારના નીલકંઠ મહાદેવના મંદિરે છીએ। ત્યાં 6 મહિના પહેલાં જ નવનિર્મિત શંકર ભગવાનનું મંદિર છે તે બન્યું છે। ગામ લોકોના સહયોગથી, આજુબાજુના દાતાઓશ્રી દ્વારા આ મંદિરનું સરસ મજાનો કાર્યક્રમ છે તે તૈયાર હતો। અત્યારે આજ રોજ આ નીલકંઠ મહાદેવના મંદિરને પંચાયત દ્વારા 2 વીઘાની જમીન છે તે ફાળવવામાં આવેલી છે। તો એ પંચાયતની 2 વીઘાની જમીનમાં છે એ વન વિભાગ દ્વારા પંચરત્ન યોજના હેઠળ 50 વૃક્ષ, 50 રોપ અને 50 છે તે જારી આપવામાં આવેલી છે કે જે આ વિસ્તાર જે છે મહાદેવનું મંદિર છે તો એ વિસ્તાર છે તે હરિયાળો બને એટલા માટે છે તે વન વિભાગનો આજરોજ ગામ લોકો છે એ વન વિભાગનો છે તે આભાર માને છે કે આ જ રીતના છે એ આ વિસ્તારને છે તે આ રીતના વન વિભાગ છે તે મદદ કરતા રહે। અને પંચાયતનો પણ છે તે કૃષ્ણનગર છે તે આભાર માને છે કે આ મંદિર માટેની જગ્યા અને આ વૃક્ષારોપણ માટેની છે તે જગ્યા આવે। એટલે ગામ લોકો વતી હું બધાને છે તે આભાર કહું છું।